વિજાપુર તાલુકાના ખરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું સ્વાગત કરાયું. વિજાપુર તાલુકાના ખરોડ ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગેરંટીવાળું રથ આવી પહોંચતા તેનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત રથનો સ્વાગત પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ નીતિનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા સદસ્ય સલ શંકાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિકસિત યાત્રામાં કેન્દ્ર સરકારની જુદી જુદી 17 યોજનાઓનો લાભ ગામના છેવાડા માનવી સુધી પહોંચે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, પીએમ આવાસ યોજના, પોષણ યોજનાનો લાભ છેવાડાના મળે તે સારું વિવિધ ખાતાના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ તરફથી આયુષ્યમાન ભારત યોજના, ટીબી સ્ક્રીનિંગ, બિનચેપી રોગો, ડાયાબિટીસ, બીપીના સ્ટોલ, આભા કાર્ડ સ્ટોલ અને પોરા નિદર્શન, ગપ્પી ફિશ નિદર્શન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયું હતું. નિશ્ચય પોષણ સહાય કીટ વિતરણ મંચસ્થ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આયુષ્યમાન કાર્ડ ગામના દરેક વ્યક્તિને મળે તે રીતે વિતરણ કરવામાં આવ્યું હતું.